નમસ્કાર. રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા લાખો આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આજના આંગણવાડી માનદ વેતન વધારાના સમાચારના વિડીયોઝમાં આપણી આ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગત મહિને એટલે કે માર્ચ મહિનામાં બજેટ સત્ર દરમિયાન આ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કર્મચારી બહેનો હોય કે પછી રસોઈયાઓ હોય, સહાયક બહેનો હોય, તમામના એટલે કે માનદ વેતન જે ધારક કર્મચારી છે તેમના માનદ વેતનમાં 10% વધારો જે છે તે જાહેર કરવામાં આવ્યો હતો અને 1 એપ્રિલ 2026થી આ વધેલું 10% માનદ વેતન મળશે તેવી જાહેરાત કરાઈ હતી. રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા ગત રોજ આના માટે વિશેષ પરિપત્ર જાહેર કરાયો છે અને 10%નો જે વધારો સંસદમાં નાણામંત્રી અને મુખ્યમંત્રી દ્વારા જે બોલવામાં આવે છે તેને ઓફિશિયલી પરિપત્ર દ્વારા જાહેર કરાયો છે. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે દેશની કઈ રાજ્ય સરકાર દ્વારા રસોઈયા કમ કહી શકાય સહાયકોને સહિત આંગણવાડી કાર્યકરોના પગારમાં 10%નો વધારો જાહેર કર્યો છે, તેને લઈને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ કર્મચારી બહેનો બન્યા રહેશો અને જો ચેનલમાં તમે પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, પેજને લાઇક કરો અને વિડીયોને વધુને વધુ શેર કરશો. તો રસોઈયા, સહસહાયકો સહિત આંગણવાડી કાર્યકર તેડાગરોના માનદ વેતનમાં 10%નો વધારો ગત બજેટમાં જે સરકારે જાહેરાત કરી હતી વર્ષ 2025-26-27ના બજેટમાં માર્ચ મહિનામાં, તેને ઓફિશિયલ પરિપત્ર દ્વારા જે છે તે રાજ્ય સરકારના નાણાં વિભાગે જાહેર કર્યો છે. તો જિલ્લાના 2,500 રસોઈયા કમ હેલ્પરોને હવે દર મહિને ₹2,467 મળશે. મોંઘવારીના સમયમાં 10% પગાર વધારો અપૂરતો હોવાથી કર્મચારીઓ નારાજ છે, પરંતુ રાજ્ય સરકારે મધ્યાહન ભોજન બનાવતા રસોઈયા કમ હેલ્પરોના માનદ વેતનમાં 10%નો વધારો કર્યો છે. આ સાથે જ જિલ્લાના 2,500 કરતાં વધારે હેલ્પર્સ, જે રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનના ધોલપુરની વાત છે, ધોલપુરના 2,500 કરતાં વધારે રસોઈયા કમ હેલ્પરોને હવે 10% પગાર વધારો થતાં ₹2,467 મળશે. તો રાજસ્થાનના સરકાર દ્વારા એટલે કે ભજનલાલ શર્મા સરકાર દ્વારા જે ગત બજેટ રજૂ થયું માર્ચ મહિનામાં 26-27નું રાજ્ય સરકારનું, તેમાં માનદ વેતન કર્મચારીઓના માનદ વેતનમાં 10%નો વધારો કરવાની જાહેરાત મુખ્યમંત્રીએ કરી હતી, જેનો પરિપત્ર નાણાં વિભાગ દ્વારા થયો છે અને તમામ જિલ્લાઓમાં રસોઈયાઓ કહી શકાય કુક કમ હેલ્પર્સ એટલે કે જે મધ્યાહન ભોજન યોજનામાં રોકાયેલા રસોઈયાઓ છે, આંગણવાડી કેન્દ્રોના આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો છે, તમામને 10% મોંઘવારી કહી શકાય માનદ વેતનમાં વધારો 1 એપ્રિલથી મળતો થયો છે. મોંઘવારીના સમયમાં જે છે તે 10% મોંઘવારી વધારો અપૂરતો છે, પરંતુ અન્ય રાજ્યોની સરખામણીમાં રાજસ્થાન સરકાર દર વર્ષે બજેટમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી સમાન આ માનદ વેતન કર્મચારીઓના માનદ વેતનમાં વધારો કરતી હોય છે. તો રાજસ્થાન સરકાર દ્વારા મધ્યાહન ભોજન બનાવતા રસોઈયા સહાયકોના માનદ વેતનમાં 10%નો વધારો કર્યો છે. આ નિર્ણય સાથે જ ધોલપુર જિલ્લાના 2500 રસોઈયાઓ સહાયકોને હવે દર મહિને ₹2,467 માનદ વેતન મળશે. વધુમાં આંગણવાડી કાર્યકર સહાયકોના માનદ વેતનમાં પણ 10%નો વધારો કરવામાં આવ્યો છે. ફુગાવાના આ યુગમાં 10% પગાર વધારો થોડો ઓછો છે, પરંતુ ચોક્કસથી કર્મચારી બહેનોને અન્ય રાજ્યની તુલનામાં રાહત આપે છે. બાળકોને શાળાએ લાવવા માટે શરૂ કરાયેલા મધ્યાહન ભોજન યોજના માટે ભોજન તૈયાર કરવા માટે રસોઈયા કમ સહાયકોને રાખવામાં આવ્યા હતા. તેમની ફરજોમાં દૂધ ગરમ કરવું, સફાઈ કરવી અને રસોઈ બનાવવી સામેલ છે. સરકારે તેમનો પગાર ₹2,297 નક્કી કર્યો હતો. જો કે રસોઈયા કમ સહાયકો અને તેમના પરિવારોની આજીવિકાને ધ્યાનમાં રાખીને આ પગાર ધોરણ ખૂબ જ ઓછો છે. રસોઈયા કમ સહાયકો લાંબા સમયથી રાજ્ય સરકાર પાસેથી માનદ વેતનમાં વધારો, સમયસર પગાર અને વીમાની રકમ માંગ કરી રહ્યા છે. મધ્યાહન ભોજન કમિશનર દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર મુખ્યમંત્રીશ્રીની બજેટ જાહેરાતમાં અમલીકરણમાં PM પોષણ મધ્યાહન ભોજન યોજના હેઠળ કામ કરતા કુક કમ સહાયક એટલે કે રસોઈયા કમ સહાયક માટે વર્તમાન માનદ વેતનમાં રાજ્ય સરકારના હિસ્સામાંથી 10%નો વધારો મંજૂર કરવામાં આવ્યો છે, જે 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે. અગાઉ રસોઈયા કમ સહાયકોને ₹2,297 પગાર મળતો હતો. વધારા પછી 1 એપ્રિલ 2026થી તે માનદ વેતન ₹2,467 થશે. કેન્દ્રીય હિસ્સો ₹600, રાજ્ય સરકારનો હિસ્સો ₹1,867 પ્રતિ રસોઈયા કમ સહાયકો માટે દર મહિને રહેશે. જો જોવામાં આવે તો મોંઘવારીના યુગમાં મધ્યાહન ભોજન કામદારોનું આ માનદ વેતન અન્ય વિભાગોના માનદ વેતન કર્મચારીઓની સરખામણીમાં ખૂબ જ ઓછું છે. પગાર વધારો ફુગાવો કરતાં ઓછો. તો રસોઈયા કમ સહાયકો માટે 10% માનદ વેતન વધારા અંગે રાજસ્થાન પંચાયતી રાજ અને માધ્યમિક શિક્ષણ સંઘના ભૂતપૂર્વ રાજ્ય મહાસચિવ અને કર્મચારી મહાસંઘના જિલ્લા પ્રમુખ રાજેશ શર્માએ જણાવ્યું હતું કે મોંઘવારીના યુગમાં આ વધારો હજુ પણ ઓછો છે. તેમણે કહ્યું છે કે સંગઠન સતત લઘુત્તમ વેતન અનુસાર તેમના માનદ વેતનમાં વધારો કરવાની માંગ કરી રહ્યું છે, પરંતુ તેમ છતાં 10%નો વધારો નોંધપાત્ર રાહત આપશે. આંગણવાડી સહાયકોનો પગાર વધીને ₹6,291 થશે. રાજ્ય સરકારે રસોઈયા કમ કહી શકાય હેલ્પર્સ, આંગણવાડી કાર્યકરો અને સહાયકો તમામના માનદ વેતનમાં 10%નો વધારો કરીને ભેટ આપી છે.
વધુમાં ધોલપુર જિલ્લાના આશરે 4200 આંગણવાડી કાર્યકર સહાયકોને 2 ગણવેશ માટે ₹1000 તેમના ખાતામાં 1 માર્ચના રોજ જમા કરાવી દેવામાં આવ્યા છે. રાજ્ય સરકારે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, લાડો પ્રોત્સાહન યોજના અને કાલીબાઈ ભીલ યોજનાના લાભાર્થીઓને ચેકનું પણ વિતરણ કર્યું. આ આદેશ પહેલાં વિવિધ શ્રેણીઓના કામદારોને કેન્દ્ર અને રાજ્ય ભંડોળ સાથે મળીને 9,000થી લઈ 10,000 રૂપિયા સુધીનું માનદ વેતન મળતું હતું. સહાયકોને જે ₹5,924 રૂપિયા મળ્યા હતા. આ આદેશ બાદ વિવિધ શ્રેણીઓના કામદારોને 10,489થી લઈ 10,635 સુધીનો પગાર મળશે, જ્યારે આંગણવાડી સહાયકોને ₹6,291 મળશે. વધુમાં બાળ સંભાળ કાર્યકરોને પણ તેમના પગારમાં 10% વધારો મળ્યો છે. તો આ રીતે રાજસ્થાનના ધોલપુર જિલ્લામાં જે રીતે આંગણવાડી કર્મચારી હોય કે પછી મધ્યાહન ભોજન કર્મચારી તમામના પગારમાં 10%નો વધારો 1 એપ્રિલ 2026થી લાગુ પડાયો છે. જય હિન્દ, અસ્તુ.